પ્રો ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મંઝિલે ક્યાં હૈ, રાસતા ક્યાં હૈ, હૌસલા હો તો ફાસલા ક્યાં હૈ। વાત છે શૂન્યમાંથી સર્જન કરનાર એક સામાન્ય મિકેનિક અને તેની એક અસામાન્ય કારની। મિત્રો, આજે એક ખૂબ જ રસપ્રદ જીવનગાથા જોઈશું, તો તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જ્યારે એક નાનકડો ગરીબ બાળક એન્જિન સાથે રમતો હતો, ત્યારે કોઈએ કલ્પના પણ કરી ન હતી કે તે એક દિવસ દુનિયાની સૌથી મોંઘી કાર બનાવશે અને એ કાર ખરીદવા માટે મોટા, ખ્યાતનામ, પ્રતિષ્ઠિત અને ધનાઢ્ય હસ્તીઓ તેમજ રાજા મહારાજાઓ લાઈન લગાવશે। વાત એ સમયની છે કે જ્યારે ખૂબ જ જૂજ લોકો પાસે કાર હતી, પરંતુ તે સુવિધાનું સાધન માનવાની જગ્યાએ લોકો તેને મુસીબતનો ઘંટ વધારે માનતા। કારણ હતું 1900ના દાયકામાં લોકો ઘોડાગાડીનો ઉપયોગ કરતા। કાર હજુ નવી શોધ હતી। તેના માટે એવું કહેવાતું હતું કે તે વખતની બધી કાર લગભગ 150 કિલોમીટરની સફરમાં ઓછા નામે 10 વખત બગડતી અને ઊભી રહી જતી। આથી લોકો માનતા થયા કે કાર કદી પણ ઘોડાગાડીની જગ્યા નહીં લઈ શકે। એવામાં આવી રોલ્સ રોય કાર, જેણે પોતાના નામથી વિશ્વને ગુંજાયમાન કરી દીધું। રોલ્સ રોય તેમજ તેના સંસ્થાપક એવા હેનરી રોયસની વાત ખૂબ જ રસપ્રદ છે। 1863 ઇંગ્લેન્ડના એક નાનકડા ગામ ઓલ વિલ્ટનમાં એક નાનકડા બાળક ફેડરિક હેનરી રોયસનો જન્મ થયો। પરિવાર અત્યંત ગરીબ હતો। પિતા જેમ્સ ફ્લોર મિલ એટલે કે લોટ દળવાની ઘંટી ચલાવતા, પણ ધંધો સતત ખોટમાં ચાલતો હતો। 1867માં આ ઘંટી બંધ કરવી પડી અને પરિવાર આર્થિક દેવામાં ડૂબી ગયો। પરિવારે લંડન શિફ્ટ થવાનું નક્કી કર્યું, એ આશા સાથે કે કદાચ ત્યાં કંઈક સારું થશે, પણ આ આશા પણ ઠગારી નીકળી। 1872માં પિતાનું અવસાન થયું। માત્ર 9 વર્ષના હેનરી પર રોટલો કમાવાનો બોજો આવ્યો। ખૂબ જ નાની ઉંમરે હેનરીએ મજૂરી કરવાનું શરૂ કર્યું। તેમને માત્ર 5 પેન્સ પ્રતિ સપ્તાહ માટે ખેતરમાં પક્ષીઓ ઉડાડવાનું કામ મળ્યું। તેમણે ક્યારેક અખબાર વહેંચવાનું તો ક્યારેક ટેલિગ્રામ પહોંચાડવાનું કામ કર્યું। પેટનો ખાડો પૂરાય તો શિક્ષણનો વારો આવે, તેથી તેઓ શાળામાં ફક્ત અને ફક્ત 1 વર્ષ ભણી શક્યા। યુવાની કાળ હેનરી રોયસ એક એવો યુવાન હતો જેને ભણતર મળ્યું ન હતું, પણ તેની જિજ્ઞાસા અને શીખવાની તલબ ખૂબ જ હતી। માત્ર 15 વર્ષની ઉંમરે ગ્રેટ નોર્થન રેલવે વર્ક્સમાં એપ્રેન્ટિસશીપ લીધી। આખો દિવસ કામ કરે અને રાત્રે એન્જિનિયરિંગ શીખવા માટે તેઓ લંડન સ્કૂલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જાય। તેઓએ લંડનમાં નોકરી કરી અને આ નોકરી દરમિયાન તેઓએ ઇલેક્ટ્રિક લાઇટ એન્ડ પાવર કંપનીની પ્રોડક્ટ બનાવવાનો અનુભવ લીધો। દિવસે મશીનો સાથે અને રાત્રે પુસ્તકો સાથે। હૃદયમાં એક જ વિચાર, એન્જિનિયરિંગ એ જ ભગવાન છે। તેમના માટે આ માત્ર નોકરી નહોતી, એ જીવનનું ધ્યેય હતું। હેનરી રોયસે પોતાના સપનાનું જીવન જીવવાનું શરૂ કર્યું। તેમને પોતાના એક મિત્ર સાથે કંપની શરૂ કરી, જેનું નામ હતું FH રોયસ એન્ડ કંપની। કંપની ઇલેક્ટ્રિકલ સ્પાર્ટ, ડોરબેલ, ડાયનામો અને ઇલેક્ટ્રિકલ ક્રેન બનાવતી। પરંતુ હેનરી માત્ર મશીનો નહોતો બનાવતો, પરંતુ શ્રેષ્ઠ મશીનો બનાવતો। કિસ્મત અને કંપની બંનેના સારા દિવસો શરૂ થયા, પરંતુ હેનરીનું મન તો ક્યાંક બીજે જ હતું। તેઓ વિચારતા હતા કે જો હું મશીનોને સમજી શકું છું, તો હું પોતાની કાર કેમ ન બનાવી શકું। 1901માં હેનરીએ એક જૂની ડેકાવિલા નામની કાર ખરીદી, પરંતુ તે કાર ખૂબ જ અવાજ કરતી। હેનરીને તેમાં અનેક ખામીઓ દેખાઈ, પરંતુ હેનરીએ આ ખામીઓમાં અવસર જોયો। તે મનોમન બોલી ઉઠ્યા, આના કરતાં સારી કાર હું બનાવીશ। તે કારનું એન્જિન ખોલી નાખ્યું, ખામીઓ શોધી કાઢી અને એન્જિન નવી રીતે બનાવવાનું શરૂ કર્યું। રાત્રે સ્ક્રેચ પેપર પર રેખાઓ દોરવી અને દિવસે મશીનો સાથે સંઘર્ષ। 1903 સુધીમાં તેઓએ પોતાનું પહેલું પેટ્રોલ એન્જિન ડિઝાઇન કરી દીધું, જેનું નામ હતું રોયસ 10 HP એટલે કે રોયસ 10 હોર્સ પાવર। તેમણે રોયસ 10 HP કારને શહેરમાં દોડાવી। આ એ જ કાર છે જે રોલ્સ રોયસની શરૂઆત બની। એક જૂની ડેકાવિલ કારે જે પણ ખામીઓ બતાવી, એ જ રોયસ માટે દ્રષ્ટિ બની ગઈ। તે જ સમયે તેમના એક શેર હોલ્ડરે આ કાર જોઈ। તેણે પોતાના મિત્ર ચાર્લ્સ રોલ્સને મળીને કહ્યું, આ જોઈ લો, આને કહેવાય કાર। મિત્રો, ચાર્લ્સ રોલ્સ એટલે રોલ્સ રોય બ્રાન્ડમાં જે પહેલો શબ્દ રોલ્સ છે તે પોતે। હેનરી રોયસ પછી બીજું સૌથી મહત્વનું પાત્ર ચાર્લ્સ રોલ્સ 1877માં એક ધનિક અને પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મેલો।
નાનપણથી જ તેને એન્જિન સાથે રમવાની મજા આવતી. તેથી જ લોકો તેને ડર્ટી રોલ્સ તરીકે સંબોધતા. કાર એ માનવજાતનું ભવિષ્ય છે તે વાત તે સમજી ગયો હતો. એ પછી તે યુરોપ અને અમેરિકામાં કારના ગુણદોષોનો અભ્યાસ કરવા નીકળી પડ્યો. પરંતુ દરેક સ્થળે તેને એક જ પ્રકારની સમસ્યા મળી. તેને એક પણ વિશ્વસનીય, ઘોંઘાટ રહિત અને પરફેક્ટ કહી શકાય તેવી કાર ન મળી. તે હંમેશા કહેતો, શું કોઈ એવી બ્રિટિશ કાર નથી જે હું ગર્વથી વેચી શકું? એવામાં જેમ આપણે અગાઉ જોઈ ગયા તેમ તેણે હેનરી રોયસ વિશે સાંભળ્યું. 4 મે 1904 માન્ચેસ્ટર. ચાર્લ્સ અને હેનરીની મુલાકાતનો દિવસ. રોલ્સે રોયસની 10 HP કાર જોઈ. તે ખૂબ જ આકર્ષક હતી. ઘોંઘાટ રહિત, મજબૂત અને ભરોસાપાત્ર. ટેસ્ટ ડ્રાઈવ લીધા પછી રોલ્સના શબ્દો હતા, આઈ હેવ ફાઉન્ડ ધ ગ્રેટેસ્ટ મોટર એન્જિનિયર ઇન ધ વર્લ્ડ. આ શબ્દો રોલ્સ રોય કંપનીના પ્રારંભનો શંખનાદ હતો. બંને વચ્ચે કરાર થયો. હેનરી કાર બનાવશે અને ચાર્લ્સ એને સેલ કરશે. 1906 એક ઐતિહાસિક વર્ષ. રોલ્સ રોયસ લિમિટેડની શરૂઆત. આમ તો કંપનીએ 10 HP, 15 HP, 20 HP, 30 HP જેવા સફળ મોડેલો બનાવ્યા. પરંતુ રોલ્સ રોયને ખરા અર્થમાં રોયલ બનાવનાર મોડલ એટલે સિલ્વર કોસ્ટ. આ મોડલે લોકોને મંત્રમુગ્ધ કર્યા. જે સમયે અન્ય બધી કાર 500થી 1000 માઇલની સફરમાં ટેકનિકલ ખામીનું પ્રદર્શન કરતી, એવા સમયે 1907માં આ કારે લંડનથી ગ્લાસ્કો સુધી લગભગ 14000 માઇલ દોડીને રેકોર્ડ બનાવ્યો. કોઈ તકલીફ નહીં, કોઈ બ્રેકડાઉન નહીં. મહારાજા ઓફ બરોડા અને મહારાજા ઓફ મૈસૂર માટે આ મોડલ કસ્ટમાઇઝ કરવામાં આવ્યું. સિલ્વર ઘોસ્ટ એક એવી કાર જે રાજાઓ માટે કસ્ટમાઇઝ થઈ. દરવાજા પર શાહી ચિહ્ન, ખામી રહિત સંપૂર્ણ મોડલ કે જે 16 વર્ષ સુધી કોઈ પણ બદલાવ વગર ચાલ્યું. એક કાર નિષ્ણાતે સિલ્વર ઘોસ્ટ માટે કહ્યું હતું, નોટ વન ઓફ ધ બેસ્ટ બટ ધ બેસ્ટ કાર ઇન ધ વર્લ્ડ. તો કેટલાક સમાચાર પત્રોએ તેને જગતની શ્રેષ્ઠ કાર ગણાવી. હવે રોલ્સ રોય એ માત્ર કાર નહોતી, તે પ્રતિષ્ઠાનું પ્રતીક બની. તમને જાણીને આશ્ચર્ય થશે કે પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન આ જ સિલ્વર ઘોસ્ટને સ્ટાફ કેર તરીકે ઉપયોગમાં લેવાઈ. યુદ્ધ ક્ષેત્રમાં પણ તેણે પોતાનો પરચો બતાવ્યો. 1910માં માત્ર 32 વર્ષની ઉંમરે ચાર્લ્સ રોલ્સનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. રોલ્સ અને રોયસની મિત્રતાનો અંત આવ્યો. તે વખતે રોલ્સ એ વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર એ પ્રથમ બ્રિટિશ હતા. હવે હેનરી રોયસ એકલા હતા, પણ તે અટક્યા નહીં, આગળ વધ્યા. એન્જિનિયરિંગ એ જ તેમની સાધના હતી. 1915માં રોલ્સ રોયે કારની ખ્યાતિને હવાઈ શક્તિમાં ફેરવી દીધી અને ઈગલ નામનું એરો એન્જિન બનાવ્યું. 1919માં પહેલીવાર કોઈ વિમાને કેનેડાથી આયર્લેન્ડ સુધીની નોનસ્ટોપ સફર કરી હતી, અને એ પણ માત્ર 16 કલાકમાં. આ વિમાનમાં રોલ્સ રોયનું ઈગલ 8 એન્જિન લાગેલું હતું. આ એન્જિન રાત, ધુમ્મસ કે બરફ છતાં એક ક્ષણ માટે પણ અટક્યું નહીં. આ ઉડાન એવિએશન ઇતિહાસ માટે મીલનો પથ્થર સાબિત થઈ. રોલ્સ રોય એ માત્ર કાર નહીં પણ હવાઈ શક્તિનું પ્રતીક બન્યું. પરંતુ 1933માં હેનરી રોયસનું અવસાન થયું. રોલ્સ રોયના શિલ્પી એવા શિલ્પકારે દુનિયામાંથી વિદાય લીધી, પણ તેમની દ્રષ્ટિ જીવંત રહી. પરંતુ આ વાર્તાનો અંત નથી. ત્યારબાદ રોલ્સ રોય પર તોફાન આવ્યું. નાદારી, વિભાજન અને ટેકઓવર જેવા અનેક ઉતાર ચઢાવ કંપનીએ જોયા. વાર્તા હજુ રસપ્રદ થવાની છે, પરંતુ આગળ વધીએ એ પહેલાં બધા જ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સમય ક્યારેય એક સરખો રહેતો નથી. રોલ્સ રોય પર પણ સંકટના વાદળો ઘેરાયા. થયું જાણે એમ કે 1970ના દાયકામાં રોલ્સ રોયે RB211 જેટ એન્જિન બનાવવાનો એક મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો. તેમાં કેટલીક ગંભીર ટેકનિકલ ખામીઓ સર્જાઈ અને તેને ઠીક કરવું એ નાણાંનો ધુમાડો કરવા બરાબર થઈ ગયો. ખૂબ જ નુકસાન થયું. અણધારી રીતે આવી પડેલા ખર્ચને લીધે કંપની નાણાકીય તંગીમાં આવી ગઈ. અંતે ફેબ્રુઆરી 1971માં રોલ્સ રોય લિમિટેડે નાદારી જાહેર કરી. પરંતુ રોલ્સ રોય કંપની એ બ્રિટિશ એવિએશન એજન્સી મુજબ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ હતી. તેથી બ્રિટિશ સરકારે તેમાં હસ્તક્ષેપ કર્યો અને રોલ્સ રોયને રાષ્ટ્રીયકૃત કંપનીમાં ફેરવી દીધી. આ એ જ સમય હતો જ્યારે રોલ્સ રોય ફરીથી 2 ભાગમાં વિભાજિત થઈ. એક એરો ડિવિઝન કે જે વિમાન એન્જિન બનાવતી, અને બીજું મોટર ડિવિઝન જે કાર ઉત્પાદન કરતી. થોડા સમય બાદ બ્રિટિશ સરકારે મોટર પ્રોડક્શનનો જે વિભાગ હતો તે વિકર્સ PLC નામની કંપનીને વેચી દીધો. થોડા સમય ચલાવ્યા બાદ 1998માં વિકર્સે મોટર ડિવિઝન વેચવાનું નક્કી કર્યું.
આ સમયે એક ખૂબ જ રસપ્રદ અને વિવાદિત ઘટના બની. રોલ્સ રોયને ખરીદવા માટે વોક્સવેગન અને BMW વચ્ચે સ્પર્ધા થઈ. વોલ્ક્સવેગન ગ્રુપે 430 મિલિયન યુરોની સૌથી ઊંચી બોલી લગાવી. તેથી તેને પ્રોડક્શન યુનિટ અને અન્ય હકો મળ્યા, પરંતુ રોલ્સ રોયની જગ્યાએ તેમને માત્ર RRનો લોગો જ મળ્યો. તેનું મુખ્ય કારણ એ હતું કે રોલ્સ રોય બ્રાન્ડ નેમનો હક તો એરો એજન્સી કંપની એટલે કે એરો ડિપાર્ટમેન્ટ પાસે હતું, નહીં કે મોટર ડિપાર્ટમેન્ટ પાસે. અને થયું એવું કે એરો એન્જિન ડિપાર્ટમેન્ટે આ લાયસન્સ માત્ર $40 મિલિયન BMWને આપી દીધું. હવે અહીં એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ. BMW પાસે નામ હતું પણ કાર નહોતી, અને વોક્સવેગન પાસે કાર હતી પણ નામ નહોતું. સ્થિતિ જાણે હાસ્યાસ્પદ થઈ, પરંતુ અંતે બંને કંપની વચ્ચે સમજૂતી થઈ ગઈ અને 2003થી BMW દ્વારા નવી રોલ્સ રોય મોટર કાર્સ બનાવવાની શરૂઆત થઈ. એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે BMWના ટાઇટલ નીચે હોવા છતાં પણ રોલ્સ રોયે પોતાની સ્વતંત્ર આભા જાળવી રાખી છે. રોલ્સ રોય એ માત્ર કાર નહીં, પણ એક દ્રષ્ટિ છે, એક સંઘર્ષથી ઊભી થયેલી વૈભવપૂર્ણ સફળતા, એક વારસો જે આજે પણ વિશ્વના માર્ગ પર શાનથી દોડે છે. મિત્રો, આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેને લાઈક અને શેર પણ કરો. થેન્ક યુ વેરી મચ.